હશે એટલે જિંદગીભર દવાઓ ખાવી જ પડશે એ માન્યતામાંથી બહાર આવવાની જરૂર છે। પણ ડાયાબિટીસ એટલે શું એ સમજતા હશું તો એના ડરથી આપણે ક્યાંક ને ક્યાંક મુક્ત થઈ શકશું। ડાયાબિટીસ એટલે શું સામાન્ય ભાષામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો 40 વર્ષની ઉંમરે ધારો કે કોઈ પેશન્ટને ડાયાબિટીસ આવ્યું तो 40 वर्ष सुधी तो ए केरीनो रस खातो तो के गुलाब जामुन खातो तो त्यारे एनु डायबिटीज कंट्रोल रहतुं हतुं पण पछी एवुं शुं थयुं के शुगर आवी ज्यारे एने चेक कर्युं तो एना कोषमां जे शुगर जवी जोईती हती केरीना रसमांथी जे शरीरमां एक शुगर बने छे ए एना कोष सुधी जवी जोईती हती अने एमांथी ऊर्जा बनवी जोईती हती। एवुं ज्यारे नथी थई शकतुं कारण के कोषना स्तर पर लागेली चरबीना कारणे ए शुगर के जे इन्सुलिननी मददथी एनी अंदर जवी जोईए ए जई नथी शकती अने परिणाम स्वरूप ए लोहीमां बळे छे। હવે જે ગોળીઓ ખાઈ રહ્યો છે દર્દી એ શું કામ કરે છે તો આ જે શુગર લોહીમાં બળી છે એને ચરબીમાં ફેરવે છે ને એના જ શરીરમાં ક્યાંક ને ક્યાંક દબાવી દે છે। પણ જો લાગેલા સ્તર જે છે ચરબીના એને કાઢી દેવામાં આવે તો ફરીથી જે શરીરમાં ઇન્સ્યુલિન બને છે એ કામ કરે છે અને આવી કોઈ જ દવાઓની એને જરૂર નથી પડતી જેને આપણે કહીશું કે એનો ડાયાબિટીસ રિવર્સ થયો। तो ए बिल्कुल शक्य है। डायबिटीज एटले जिंदगीभर दवाओं खावी एवं नहीं पण जो एक चोक्कस दिशा में काम करवामां आवे तो डायबिटीज ने रिवर्स करी शकाय छे। तो दर्शक मित्रों डॉक्टरे जणाव्युं एम डायबिटीज खरेखर रिवर्स थई शके तो जेमणे प्रत्यक्ष पोताना डायबिटीज ने रिवर्स कर्युं छे एवा ज एक डायबिटीजना ज दर्दीना अनुभव आपणे सांभळीए। मारू नाम ममताबेन पटेल है। मारी उमर 59 वर्षनी है। हूँ एक कारेलीबाग अयोध्यानगर में रहूँ छूँ। मैंने स्टार्टिंग में जो डायाबिटीस तो 500 હતો તે ટાઈમે મેં મારા ફેમિલી ડૉક્ટરની ટ્રીટમેન્ટ કરી તો એમણે મને એલોપેથિક દવા એમની ચાલુ કરી તો ડાયાબિટીસ મારો નોર્મલ થોડો થઈ ગયો। પછી એમાં અયોધ્યાનગર સોસાયટીમાં માધવબાગનો સેમિનાર ભરાયો તો ત્યાં કૃપા મેડમે બધું કહ્યું એટલે જાણકારી અમને થઈ એટલે પછી અમે ક્લિનિક પર આવ્યા। અમારા હસબન્ડના કહેવાથી મેં આ દવા ચાલુ કરી અને ડાયટ કિટ પણ અમને સારી લાગી। મારું વજન 84 હતું પહેલાં દવા ચાલુ કરે 6 મહિનામાં અત્યારે મારું 72 થઈ ગયું છે અને ડાયટ કિટ મેં સારી રીતના ફોલો કરી અને એ લોકોએ બી અમને સાથ સહકાર સારો આપ્યો સ્ટાફે ને કૃપા મેડમે। પંચકર્મ કર્યું તો પહેલી વાર મને સારું જ લાગ્યું ડર નહોતો લાગ્યો। આ સોનું છે તેને સારી એવી ટ્રીટમેન્ટ કરીને સારી રીતના અમને એ કર્યું અને ક્લિનિક પર આવે તો ક્લિનિક એકદમ ચોખ્ખું છે। આ ટ્રીટમેન્ટ ચાલુ કરતાં પહેલાં મને આમ ચાલુ તો મને ઘણી વખત થાક લાગે આમ શ્વાસ જેવું લાગે ચેન ના પડે એવું બધું લાગતું હતું પણ આજે આ ટ્રીટમેન્ટ ચાલુ કરી પછી મારું અત્યારે 12 કિલો વજન ઓછું થયું છે પણ મને સહેજે એવું નહીં લાગતું। હું ચાલુ છું કરું છું સવારમાં અડધો કલાક ચાલુ સાંજે અડધો કલાક ચાલુ પણ વીકનેસ જેવું મને સહેજે નથી લાગતું। બધા મને કહે કે તમે આટલી ડાયટ કિટ કરો છો આટલું એ કર્યું તો આટલું વજન ઓછું થઈ ગયું પણ તમને તો વીકનેસ આવે એમ પણ હું એવું કહું કે ના મને સહેજે વીકનેસ નથી લાગતી મારા શરીરમાં। આ ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પહેલાં હું એક્સરસાઇઝ કરતી જ નથી પણ આની માધવબાગની જાણકારી થઈ એટલે પછી મેં એક્સરસાઇઝ ચાલુ કરવાનું રાખ્યું અને મોર્નિંગ વોક સવારમાં અડધો કલાક ચાલુ સાંજે અડધો કલાક ચાલુ પણ મને એનાથી બહુ જ સારું રહે છે। અમે બંને હું હસબન્ડ વાઈફ જોડે જ કરીએ છીએ તો અમે ખુશી છીએ અને ડાયટ કિટનું બી જે જમવાનું અમે બનાવીએ છીએ તે શાંતિથી એકબીજાને અનુકૂળ રીતે કરી લઈએ છીએ। આ ટ્રીટમેન્ટ કરતાં પહેલાં મારું બીપી થોડું ખાઈ દેતું હતું અત્યારે ઓછું થઈ ગયું છે અને ડાયાબિટીસની અને બીપીની તેને દિવસમાં હું 3 ગોળી લેતી હતી પણ આ ટ્રીટમેન્ટ ચાલુ કરી તો મહિનામાં મારી એલોપેથિક દવા બંધ થઈ ગઈ છે અને અત્યારે મારે ડાયાબિટીસે નથી અને બીપી પણ નથી અને મારું HbA1c મારું પહેલાં 5.9 હતું અત્યારે મારું 5.4 છે। બીપી પહેલાં હાઈ હતું અત્યારે મારું ઓછું થઈ ગયું છે। પહેલાં 200ની અંદર આમ હતું અત્યારે 100ની આસપાસ છે। અત્યારે મારું ગટ 4 સેન્ટીમીટર ઓછું થયું છે। પહેલાં મારું વજન આ ટ્રીટમેન્ટ કરતાં પહેલાં વજન 84 હતું અત્યારે મારું 72 છે। માધવબાગ વિજય ઉત્સવ છે તો અમારા બહેનો હસબન્ડ વાઈફનું સન્માન કરવાનું છે તો તમે લોકો આવજો। डॉक्टर जेवी रीते आपे कह्युं कि डायबिटीज रिवर्स थई शके छे तो आ जे रिवर्सलनो प्रवास होय छे ए केवी रीते शरू थाय एवा दर्दीओने पोताना डायबिटीज रिवर्स करवा माटे शुं करवुं पड़े?
માધવબાગમાં જ્યારે ડાયાબિટીસનો દર્દી આવે છે ત્યારે સૌ પ્રથમ તો એને કેટલા વર્ષથી કેટલા સમયથી ડાયાબિટીસ છે, 6 મહિનાથી, 6 વર્ષથી કે 20 વર્ષથી, એ કેટલી દવાઓ ખાઈ રહ્યો છે, 1 ગોળી, 2 ગોળી, 20 ગોળી કે 30 ગોળી કે ઇન્જેક્શન લઈ રહ્યો છે. એટલે કે પહેલા તો એનું નિદાન કરવામાં આવે છે ને પછીથી એની રિવર્સલ જર્ની શરૂ થતી હોય છે. 90 દિવસનો કોર્સ જ્યારે અમે પેશન્ટને કહેતા હોઈએ ત્યારે ડે 1 થી એનું ફાસ્ટિંગ સુગર કેટલું રહે છે, એનું પોસ્ટ પેરેન્ડલ સુગર કેટલું રહે છે, ત્યાંથી એનો પ્રવાસ શરૂ થાય છે. ત્યારબાદ એક ચોક્કસ પ્રકારના ડાયટ પર એને અમે લઈ જતા હોઈએ છીએ. એક્સરસાઇઝ પેશન્ટ રેગ્યુલર કરે છે કે નહીં એનું મોનિટરિંગ પણ સ્ટ્રિક્ટલી અમે ક્લિનિક પરથી કરતા હોઈએ છીએ. ત્રીજા તબક્કામાં જ્યારે એ ચોક્કસ ડાયટ અને એક્સરસાઇઝ કરવાનું શરૂ કરે છે ત્યારે એ જે દવાઓ ખાઈ રહ્યો છે એને ઓછી કરવાની નોબત આવે જ છે. એટલે કે દવાઓને ટેપરિંગ કરવાનો સમય આવે છે, એના ઇન્સ્યુલિન અગર ચાલી રહ્યા છે તો એને ઓછા કરવાની નોબત આવે છે. એ ત્રીજા તબક્કામાંથી પાસ થાય છે. એક તબક્કો એવો આવશે કે જ્યાં બધી જ દવાઓ એની બંધ થયા પછી પણ એનો જે 3 મહિનાનો સુગર ટેસ્ટ છે એટલે કે HbA1c એ 6 કે 6 થી નીચે આવે છે ત્યારે આપણે કહીશું કે એનો સુગર વેલ કંટ્રોલ્ડ આવ્યો છે, ખૂબ નિયંત્રણ સરસ આવ્યું છે. અને ત્યારબાદ એ 5મા તબક્કામાં એક છેલ્લો ટેસ્ટ અમે લોકો કરતા હોઈએ છીએ જેને કહીશું GTT એટલે કે ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. 75 ગ્રામ સુગર પીધા પછી પણ દર્દીનું સુગર જ્યારે 140 કે એનાથી નીચે આવે છે ત્યારે કહીશું કે એ ખાંડ પચાવવા માટે પણ તૈયાર થયો છે અને આ રીતે એનો ડાયાબિટીસ 100% રિવર્સ થયો છે. ખૂબ સરસ ડોક્ટર, આપણે ચર્ચા કરી એમ ડાયાબિટીસ તો રિવર્સ થઈ શકે છે, એ રિસર્ચ દ્વારા પણ સિદ્ધ થયું છે. તો રિસર્ચ કઈ રીતે કરવામાં આવ્યું હતું અને શું પરિણામ આવ્યું છે? રિસર્ચની વાત કરીએ તો જર્નલ ઓફ ફિઝિશિયન ઓફ એસોસિએશન ઓફ ઇન્ડિયામાં એટલે કે ખૂબ નામચીન એ અમારું જાપીનું જે રિસર્ચ પેપર છે જ્યારે સર્વે કરવામાં આવ્યો અને દરેક ડાયાબિટીસના દર્દીને ખ્યાતિ એ સવાલ હોય છે કે કદાચ મારો ડાયાબિટીસ રિવર્સ થઈ પણ જાય પણ પછી શું હું નોર્મલ ડાયટ ખાઈ શકું, શું હું ગુલાબજાંબુ ખાઈ શકું વગેરે વગેરે. તો આ રિસર્ચમાં એવા હજારો દર્દીઓને માધવબાગમાં લેવામાં આવ્યા કે જેનો ડાયાબિટીસ રિવર્સ થયો છે અને 1 વર્ષ પછી ફરીથી જ્યારે એનો GTT ટેસ્ટ અમે લોકોએ કર્યો ત્યારે એ ફરીથી નેગેટિવ આવ્યો અને આ રિસર્ચ પેપર અમારું જાપીમાં પબ્લિશ થયું છે જે બતાવે છે કે ડાયાબિટીસથી ડરવાની જરૂર નથી. અગર એ હજારો લોકો કરી શક્યા પોતાના ડાયાબિટીસને રિવર્સ તો દરેક ડાયાબિટીસનો દર્દી જે આપણને અત્યારે જોઈ રહ્યો છે એ પણ કરી શકે છે. બિલકુલ. તો દર્શક મિત્રો, માધવબાગના આયુર્વેદિક ઉપચાર દ્વારા ફક્ત 90 જ દિવસમાં ડાયાબિટીસ મુક્ત થયા બાદ 1 વર્ષ સુધી કોઈ પણ દવા ન લેવા છતાં ફરીથી GTT ટેસ્ટ નેગેટિવ આવો એટલે કે તે વ્યક્તિ સંપૂર્ણપણે ડાયાબિટીસથી મુક્ત થયો છે અને એ જનરલ ઓફ એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયાએ પ્રસિદ્ધ રિસર્ચ પેપરમાં પબ્લિશ પણ કર્યું છે. તો આપ પણ અગર 90 જ દિવસમાં પોતાનો ડાયાબિટીસથી મુક્ત કરવા માટે ઈચ્છો છો તો માધવબાગના નિષ્ણાંત ડોક્ટરનો સંપર્ક ચોક્કસથી કરો. જે આપના ટીવી સ્ક્રીન પર નંબર પણ અમે ફ્લેશ કરી રહ્યા છે તેના પર તમે મિસ કોલ કરી શકો છો. ડોક્ટર, એ તો આપણે જાણ્યું કે ડાયાબિટીસ સંપૂર્ણ રીતે રિવર્સ થઈ શકે છે અને એ રિસર્ચ પેપરે પણ સ્વીકાર્યું છે, એ પણ જાણ્યું. પરંતુ હવે આપણે એ જાણીએ કે હજારો દર્દીઓ કે જેઓ ઇન્સ્યુલિન પર ડિપેન્ડ છે, શું ઇન્સ્યુલિન બંધ થઈ શકે તેમના અને કેટલો સમય લાગી શકે? ઇન્સ્યુલિન જ્યારે એક દર્દી લેતો હોય ખ્યાતિ ત્યારે કદાચ હું તમને પણ પૂછીશ કે દિવસમાં 3 વખત અગર સોય ખાવી પડે તો તમને ગમશે. તો માનસિક સ્વાસ્થ્ય પણ ક્યાંક ને ક્યાંક દર્દીનું ખોરવાતું હોય છે જ્યારે ઇન્જેક્શન લેતો હોય છે. ઇન્સ્યુલિન કોને લેવા જોઈએ, ક્યારે લેવા જોઈએ અને શું કામ લેવા જોઈએ એ આપણે સમજવાનો પહેલા પ્રયાસ કરીશું. અહીંયા ડાયાબિટીસના 2 ટાઈપ હોય છે, ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 1 એટલે કે એના શરીરમાં ઇન્સ્યુલિન બનતું જ નથી તો આવા સમયે કશું જ નથી કરી શકતા આપણે અને કમનસીબે આપણે ઇન્સ્યુલિન લેવું જ પડે છે. પણ આપણે જે આપણી આસપાસ અત્યારે જોઈ રહ્યા છે 90%થી પણ વધારે લોકો કે જે ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ છે એમના શરીરમાં ઇન્સ્યુલિન તો બને છે પરંતુ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવવાના કારણે, ખોટી જીવનશૈલીના કારણે, બેઠાડું જીવનના કારણે અથવા તો સ્ટ્રેસના લીધે, ચિંતાના કારણે કે પછી વંશ પરંપરાગત અગર માતા પિતાને છે તો આવા કારણોના લીધે એનું ઇન્સ્યુલિન બને છે પણ કામ કરી નથી શકતું શરીરમાં, જેને કહીશું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવ્યું છે. ત્યારે ઉપરથી ઇન્સ્યુલિન નાખવાના બદલે જો એ ચરબીને હટાવી દેવામાં આવે જેમ મેં આગળ સમજાવ્યું
તો ઇન્સ્યુલિન તો બને છે, ઉપરથી ઇન્સ્યુલિન લેવાની એને બિલકુલ જરૂર નથી પડતી. એવા હજારો લોકો છે જે માધવબાગની મદદથી આજ સુધી ઇન્સ્યુલિનથી મુક્ત થયા છે. એમને ઇન્સ્યુલિન લેવાની ગરજ હવે નથી પડી રહી અને એ ચોક્કસથી એક સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. તો ડોક્ટર, ડાયાબિટીસ રિવર્સ થાય, દવાઓ અને ઇન્સ્યુલિન ધીમે ધીમે ઓછા કરીને બંધ થાય, પરંતુ આટલા બધા વર્ષોથી લેવાતી દવાઓ કે ઇન્જેક્શનથી જે આડઅસરો શરીર પર થઈ છે એ કઈ કઈ? શું એના પર માધવબાગ ચિકિત્સા મદદ કરી શકશે? ડાયાબિટીસ એટલે એક ઉધઈની જેમ શરીરમાં કામ કરે છે. જ્યાં જ્યાં એ ડાયાબિટીસ વાળું ઘટ્ટ લોહી શરીરના જે અંગ અવયવ સુધી પહોંચશે અથવા તો નહીં પહોંચી શકે ત્યારે એ અંગ અવયવને નુકસાન થયા વગર રહેતું નથી. આપણે આપણી આસપાસ પણ ઘણા બધા દર્દીઓને એવા જોતા હોઈએ છીએ. અને જ્યારે એ મગજ પર વિપરીત અસર કરશે તો પેરાલિસિસ થવો, આંખો પર આપણે જોતા હોઈએ છીએ કે રેટિનોપેથી બહુ કોમન વસ્તુ છે ડાયાબિટીસ પેશન્ટ્સમાં. હાર્ટ પર જ્યારે અફેક્ટ કરશે તો બ્લડ પ્રેશર આવવું આપણે જોઈએ છે કે 2 કે 3 વર્ષ ડાયાબિટીસના દર્દીને થશે એટલે એને બ્લડ પ્રેશર આવતું જ હોય છે, એની એક ગોળી એને એડ થતી જ હોય છે. અથવા તો આગળ જતાં લોહી પાતળું થવાની ગોળીઓ પણ ડાયાબિટીસના દર્દીઓને એડ થતી હોય છે. એ જ અગર કિડની પર અસર કરશે તો ડાયાલિસિસ પર જવાની નોબત પણ આવતી હોય છે ડાયાબિટીસના પેશન્ટમાં. અગર એ યંગ પેશન્ટ છે તો એના સેક્સ્યુઅલ લાઈફમાં પણ ઘણી બધી આડઅસર આપણે જોતા હોઈએ છીએ. પગ કપાવા સુધીની નોબત એટલે કે ન્યુરોપેથી એ ડાયાબિટીસના પેશન્ટમાં ખૂબ કોમન હોય છે. તો પગથી લઈને માથા સુધીના દરેક અંગ અવયવ પર એની આડઅસર થતી આપણે જોતા હોઈએ છીએ. માધવબાગમાં જ્યારે આવા પેશન્ટ અમારી પાસે આવે છે ત્યારે પંચકર્મ ચિકિત્સા પદ્ધતિનો અમે લોકો ઉપયોગ કરતા હોઈએ છીએ. પંચકર્મ ચિકિત્સા એક એવી અદ્ભુત આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ છે કે જે અંદરના અંગ અવયવોને રિજ્યુવિનેટ કરવાનું કામ કરે છે. એટલે કે જે અંગ અવયવને ડાયાબિટીસની આડઅસર થઈ છે એને ફરીથી રિજ્યુવિનેટ કરવા, એને ફરીથી સ્થિતિસ્થાપક બનાવવા અને જે 40-20 વર્ષ પહેલા જે રીતે કામ કરતા હતા એને ફરીથી એ રીતે કામ કરતા કરવા. તો દર્શક મિત્રો, ડાયાબિટીસ રિવર્સ થઈ શકે એ તો ખરેખર શક્ય છે, કારણ કે કોરોના સંક્રમણ દરમિયાન હજારો દર્દીઓએ તેમના ડાયાબિટીસ રિવર્સ કર્યા છે અને સંક્રમણથી પણ પોતાને બચાવ્યા છે. અને આનો જેમને પ્રત્યક્ષ અનુભવ કર્યો છે એવા જ એક દર્દીના અનુભવને આપણે સાંભળીએ. મારું નામ સતીશચંદ્ર સિંહ પટેલ છે. હું હરની રોડ પર નાથીબાનગર સોસાયટીમાં રહું છું. ઉંમર છે મારી 66 રનિંગ. मैं गवर्नमेंट में जॉब करता था और 2011 में रिटायर થયો છું. શરીરમાં તકલીફ જેવું લાગ્યું તો મેં શુગર ટેસ્ટ કરાવ્યું. ડૉક્ટરે કહ્યું કે તમને ડાયાબિટીસ છે તો તમે એની ટેબ્લેટ ચાલુ કરો. પહેલાં અમારે ત્યાં એક સેમિનાર હતો. એ સેમિનારમાં મને આ માધવબાગ વિશે જાણકારી મળી કે ત્યાં ડાયાબિટીસ માટેની ટ્રીટમેન્ટ થાય છે. તો મેં ત્યાંના ડૉક્ટરનો સંપર્ક કર્યો અને એમને પછી મને કહ્યું કે તમારા ડાયાબિટીસ છે એ આખો રિવર્સ આવશે તો તમે અહીંયા ટ્રીટમેન્ટ કરાવો. તો મારા રેસિડેન્ટથી આ નજીકમાં હતું VIP રોડ પર, એટલે મેં આ માધવબાગ ક્લિનિકનો સંપર્ક કરી અને ટ્રીટમેન્ટ ચાલુ કરાવી છે. માધવબાગના સ્ટાફ તથા ડૉક્ટર એમનો મને બહુ સહયોગ મળે છે અને આ ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી એમને જે બી ગાઈડલાઇન્સ આપી છે અને જે બી ટ્રીટમેન્ટમાં એમના તરફથી કીટને આપવામાં આવી છે એનું રેગ્યુલર પાલન કરવાનું અને નિયમિત દવા લેવાની અને એક્સરસાઇઝ માટેની કીટ આપી હતી તે પણ એક્સરસાઇઝ ટાઈમ ટુ ટાઈમ કરવાની અને ગોળી પણ ટાઈમ ટુ ટાઈમ લેવાની. અને એમ કરવાથી મને લગભગ 1 મહિનામાં સારો એવો ફરક પડ્યો છે અને 1 મહિનામાં મારી એલોપેથી ગોળી બંધ કરાવી દીધી છે. અને અહીંયા જે પંચકર્મની જે એ થાય છે ટ્રીટમેન્ટ તે પણ સારી છે અને એનાથી બી મને ઘણો ફાયદો થયો છે. માધવબાગ ક્લિનિકમાં દાખલ થયો તે વખતે મારું ECG જે લેવામાં આવ્યું હતું અને ત્યાર પછી 1 મહિના પછી લેવામાં આવ્યું ત્યારે મારા ECGમાં ઘણો ફેર પડ્યો છે. શુગર ટેસ્ટ મારો જે HbA તીગડે 9 હતો અને ત્યાર પછી ટ્રીટમેન્ટ થયા પછી 8 પોઈન્ટ થઈ ગયો છે અને મારું વેઇટ શરૂઆતમાં 80 કિલો હતું તે અત્યારે ઘટીને 71.5 થઈ ગઈ છે. અને કમરનો જે ઘેરાવો તો પહેલાં 108 સેન્ટીમીટર અત્યારે લગભગ 93 સેન્ટીમીટર જેવું થયા છે. ડાયાબિટીસ વારસાગત મારા મમ્મીને પણ હતો
અને અહીંયા માધવબાગમાં ટ્રીટમેન્ટ લીધા પછી મને ડાયાબિટીસ ઓછો થયો, લગભગ થઈ ગયા છે ઓછો. અને હવે હું દરરોજ રેગ્યુલર ચાલવા જાઉં છું અને યોગા અને બધી કસરતો કરું છું. અને આ માધવબાગની ટ્રીટમેન્ટ કરવાથી મારી લાઈફસ્ટાઈલમાં સારો એવો ફેરફાર થયો છે અને એનું વાતાવરણ બધું ફ્રેન્ડલી છે. માધવબાગ ક્લિનિકમાંથી જે ભાઈઓએ ડાયાબિટીસ કે હાર્ટ માટેની ટ્રીટમેન્ટ લઈને સારા થઈ ગયા છે અને એ લોકોનું સન્માન માધવબાગ તરફથી વિજયોત્સવ તરીકે 11 ડિસેમ્બરના રોજ રાખવામાં આવેલ છે. અને જે અહીંયાથી ટ્રીટમેન્ટ લઈને સારા થઈ ગયા છે એ લોકોના અનુભવનો સાંભળવા મળશે, માટે દરેક તે દિવસે આવવા માટે વિનંતી છે. ડૉક્ટર, આગળ તમે જેમ કહ્યું કે ડાયાબિટીસ રિવર્સ કરવામાં આહારનો ખૂબ મોટો રોલ છે, તો માધવબાગ ડાયટ માટે શું કરે છે? કેટલા દિવસનું ડાયટ બોક્સ હોય છે અને એ પત્યા પછી રોગીએ શું ખાવું? ડાયાબિટીસના દર્દીને હંમેશા કન્ફ્યુઝન રહેતા હોય છે કે શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, કેવું ખાવું. બટાકા નથી ખાવાના, ખાંડ નથી ખાવાની, આ નથી ખાવાનું, એને સતત એના માઇન્ડમાં આ વસ્તુ ચાલતી રહેતી હોય છે. એન્ડ વન્સ અગેન એના માનસિક સ્વાસ્થ્ય પર એની અસર પણ થતી હોય છે. ત્યારે માધવબાગે એક સુંદર ડાયટ બોક્સ ડાયાબિટીસના દર્દીઓ માટે તૈયાર કર્યું છે, પ્રમેય ડાયટ બોક્સ, કે જેમાં એક ચોક્કસ કેલરી નક્કી કરી દેવાય છે. 800 કેલરીના એ ડાયટ બોક્સમાં સવારે નાસ્તાથી લઈને રાતના ડિનર સુધીનું દરેક વસ્તુઓ એ રીતે તૈયાર થઈ છે કે જે પ્રોટીન બેઝડ ડાયટ છે અને કેલરી એમાં ફિક્સ થઈ જવાના કારણે ન કે માત્ર એનું ડાયાબિટીસ રિવર્સ થવામાં પણ એનું વજન ઓછું થવામાં પણ આ ડાયટ ખૂબ મદદ કરતું હોય છે. ન કે માત્ર ડાયાબિટીસ માટે પણ માધવબાગમાં અલગ અલગ રોગ માટે અલગ અલગ ડાયટ બોક્સ અમે લોકોએ તૈયાર કર્યા છે. હૃદય રોગી માટે રિવર્સલ ડાયટ બોક્સ, બ્લડ પ્રેશર માટે ગો બીપી ડાયટ બોક્સ, એન્ડ વજન જેને ઉતારવું છે એના માટે સ્વાસ્થ્યમ ડાયટ બોક્સ અમે લોકોએ તૈયાર કર્યા છે. અને જેની મદદથી આજ સુધી 20 કિલો, 30 કિલો, 40 કિલો સુધી વજન ઉતારવામાં લોકોને મદદ થઈ છે. ને ન કે માત્ર વજન ઉતારવું એ અમારો ધ્યેય છે, પણ ડાયાબિટીસને રિવર્સ કરવામાં એનો અતિ મહત્વનો ભાગ હોતો હોય છે. તો દર્શક મિત્રો, દર્દીઓ માટે માધવબાગે એક એપ્લિકેશન તૈયાર કરી છે જેમાં 450થી વધુ ડોક્ટર્સના માર્ગદર્શન, ડાયટ, યોગ, ધ્યાન, ધારણા અને રોગ વિશેની માહિતી આપતા 1000થી પણ વધુ વિડીયોઝ તૈયાર કરવામાં આવ્યા છે અને જેની મદદથી તમે તમારા રોગને નિયંત્રણમાં રાખી શકો છો. તો આજે જ પ્લે સ્ટોરમાંથી MIB પલ્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આગળ વધી વાત કરીશું ડૉક્ટર કૃપા સાથે. ડૉક્ટર, એક ડાયાબિટીસના દર્દીને દવાઓ, ઇન્જેક્શન કે અન્ય ડાયટ વગર ખૂબ ખર્ચ થતો હોય છે અને એટલા જ માટે દર્દીઓ હેરાન પણ થાય છે. તો એવા વખતે માધવબાગની જે ટ્રીટમેન્ટ લેવાનું નક્કી થાય તો ખર્ચની બાબતમાં દર્દીને શું ફાયદો થઈ શકે? આપણે જોતા હોય છે કે જે દર્દીઓ ઇન્જેક્શન અગર લઈ રહ્યા છે ઇન્સ્યુલિન, તો એનું મહિનાનું 4 થી 5 હજારનો ખર્ચ એ ઓલરેડી કરી રહ્યા છે. અને એને અગર 15 કે 20 વર્ષથી ડાયાબિટીસ છે તો આપણે ગુજરાતીઓ છીએ, હિસાબના પાક્કા છીએ, ગુણાકાર તમે જાતે કરી શકો છો. તો બહુ જ નોમિનલ ખર્ચામાં અગર 90 દિવસમાં આપણે એને રિવર્સ કરી શકીએ છીએ તો આપણો આવનારા મહિનાનો જે ખર્ચ છે 4-5 હજાર, 2000 જે બી ખર્ચ કરી રહ્યા છે એ આપણો બંધ થઈ જવાનો છે. એટલું જ નહીં, પણ માધવબાગમાં જ્યારે મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ લોકો આવે છે ત્યારે એમના માટે સરળ EMI થી કે આરોગ્ય સેતુ જેવા ફાઇનાન્શિયલ કંપનીઝ અમારી સાથે છે કે જે બહુ જ સરળ હપ્તાથી દર્દીને જેમ અનુકૂળ પડે એ રીતે EMI કરી આપતા હોય છે. તો બહુ જ નોમિનલ ખર્ચામાં એક દર્દી પોતાના ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે હૃદય રોગને રિવર્સ કરી શકે છે, કોઈ જ ચિંતા કે મોટા એના વગર, ખર્ચા વગર, જે ખૂબ સરળ છે. દર્શક મિત્રો, આપને ખાસ જણાવી દઉં, ડૉક્ટર માધવબાગની જે મદદથી વાત કરી રહ્યા છે, અત્યાર સુધીમાં 10,000થી પણ વધુ દર્દીઓ એમના દવાઓ, ઇન્સ્યુલિનથી મુક્ત થઈ પોતાના ડાયાબિટીસને રિવર્સ કરવામાં સફળ થયા છે. અને આજે આપણો આ વિષય પણ એ જ છે, ડાયાબિટીસથી મુક્ત થવું શક્ય છે કે અશક્ય. એના અનુસંધાનમાં આજનો આ પ્રોગ્રામ લાખો ડાયાબિટીસના દર્દીઓ જોઈ રહ્યા છે. આપ જતા એમને શું સલાહ આપશો તે અમે જાણવા માંગીએ છીએ. ડાયાબિટીસના જે દર્દીઓ અત્યારે આપણો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે એમને મારો અનુરોધ છે કે ડાયાબિટીસથી ડરવા કે ગભરાવાના બદલે, અથવા તો ડાયાબિટીસ આવ્યો એટલે હવે જિંદગીભર ગોળીઓ ખાવી પડશે એવી માન્યતામાંથી બહાર આવવું જોઈએ, એની સામે લડત આપવી જોઈએ. જો આવું કરવામાં આવે તો જેમ અમે આગળ ચર્ચા કરી છે કે લાખો, હજારો લોકો આજ સુધી એને રિવર્સ કરી શક્યા છે. જો એ લોકો કરી શક્યા છે તો આપ સૌ કોઈ
કોઈ પણ ડાયાબિટીસનો દર્દી પોતાના ડાયાબિટીસને રિવર્સ કરી શકે છે અને એ જે લેવાતી દવાઓ છે એની આડઅસરોથી બચી શકે છે, પોતાના શરીરને સ્વસ્થ રાખી શકે છે અને એક નિરામય જીવન જીવી શકે છે. બિલકુલ. તો તમારા પ્રશ્નો કે મૂંઝવણો માધવ બાગ સુધી પહોંચાડવા માટે તમારા માટે ખાસ તૈયાર કરાય છે IVRS સિસ્ટમ. અને આ સેવાનો લાભ લેવા માટે મિસ કોલ કરી શકો છો. આપની ટીવી સ્ક્રીન પર એ નંબર પણ ફ્લેશ થઈ રહ્યો છે. ડોક્ટર કૃપા આજે આપ અમારી સાથે જોડાયા અને દર્શકો સુધી જે યોગ્ય માહિતી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ડોક્ટર સ્ટોકમાં આજે વાત કરી ડાયાબિટીસને લઈને. અન્ય વિષય સાથે ફરીથી ઉપસ્થિત થઈશું. રજા આપશો. નમસ્કાર.